નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુરના બોડેલી તાલુકાના કોસિન્દ્રા શ્રી ટીવી વિદ્યાલયની 6 વિદ્યાર્થીઓની સાથે બની શર્મસાર ઘટના। વિદ્યાર્થીનીઓ કોસિન્દ્રા શાળા છૂટ્યા બાદ કુંડિયા ગામે જવા ખાનગી પિકઅપ વાન ગાડીમાં બેસી હતી। ગાડીમાં બેસેલ વ્યક્તિઓએ વિદ્યાર્થીનીઓ સાથે છેડછાડ શરૂ કરી હતી, જેથી ગભરાઈ ગયેલી વિદ્યાર્થીનીઓ ચાલુ ગાડીમાંથી કૂદી પડી હતી। ચાલુ ગાડીએ કૂદી પડતા વિદ્યાર્થીનીઓ ઇજાગ્રસ્ત થવા પામી હતી। વિદ્યાર્થીઓને નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી, જ્યાં 2 વિદ્યાર્થીનીઓને વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવી છે। જ્યારે પિકઅપ ગાડીમાંથી વિદ્યાર્થીનીઓ કૂદી પડવાની ઘટના બાદ પિકઅપ ગાડી પણ પલટી મારી ગઈ હતી। વિદ્યાર્થીઓને વાલીઓને જાણ થતાં વાલીઓ નસવાડી દવાખાને પહોંચ્યા હતા। ઘટનાની જાણ થતાં નસવાડી પોલીસ દવાખાને પહોંચી હતી અને જુદી જુદી ટીમો બનાવી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે। પિકઅપમાં આવતા આગળ 3 વ્યક્તિ હતા ને પાછળ 2, તો આગળથી એક કાકો ઉપર ચડીને આવીને 2-3 છોકરીઓને અંદર ખેંચી કાઢી, એટલે આ પછી બધી છોકરીઓ ચાલુ પિકઅપમાં નીચે ઉતરી ગઈ, એટલે કૂદી ગઈ। પિકઅપ વધારે ફાસ્ટમાં જવા દીધી। કોસિન્દ્રાથી બેઠી કુંડિયા આપતી ના છેડખાની। હા, કઈ રીતે શરમ ચાલુ પિકઅપ તૂટી પડે ના એ ખબર નહીં સર। શું નામ બેટા તારું? સર્વિસ પિકઅપ વાળા હતા ત્યાં મને હાથ પકડ કે ના, એટલે મેં કીધું કે ઊભી રાખો, એટલે બી ઊભી નથી રાખતી। હાથ પકડીને અંદર ખેંચી પછી શું થયું બેટા? પછી અમે બધા કૂદ્યા અને આ બીજા કૂદ્યા ને તો કીધું કે ઊભી રાખો, તે બી ઊભી જ નથી રાખતા, જવા દે। પછી તમે શું કર્યું? પછી અમે કૂદ્યા, પછી આગળથી પહેલા વિચારતો ને ઉતારી પહેલા પછી જવા દીધી। આજે છોકરીઓને અમે કોસિન્દ્રા સ્કૂલમાં ભણવા મોકલીએ છીએ। પ્રાઇવેટ વાહનમાં ને આવર જવરમાં કાયમ સારી રીતે આવતી હતી, અને આજે વળી કંઈક પિકઅપવાળાએ કંઈક ઊભી રાખીને બેસી ગયો, એની અંદર 4-5 પિકઅપમાં હતા, એ કંઈક છોકરીઓની છેતરતા હતા અને બધું એવું કરતા હતા, હાથ પકડતા ને એવું કરતા હતા બધા, તો છોકરીઓ ચાલુ વાહનમાંથી કૂદી પડી। આપણે 7 છોકરીઓ કૂદી પડી છે, એમાંથી 2ને વધારે વાગ્યું છે અને બોડેલી દવાખાનામાં લઈ જવામાં આવે છે, અને એક લઈ ગયા છે અને એકને લઈ જવાનું છે। હજી સર જે થતું હોય તે કરવાનું જ થશે, એની અમે માંગ કરીશું। એમાં તો દારૂ પીધેલા તો છે ને, બધા દારૂ હે, કોટરિયા બધું જ છે એમ કહેવાય છે। એટલે આ ગાડી પલટી મારી ગઈ છે, અમારે કાયદેસર કાર્યવાહી માંગ કરીશું અમે। આજ રોજ કોસિન્દ્રા મુકામે એટલે કે શ્રી ટી વિદ્યાલયમાં અભ્યાસ કરતી છોકરીઓ જે અમારા ગામમાંથી દરરોજની જેમ અભ્યાસ અર્થે ગઈ હતી, તો પોતાનું સાધન ન હોવાને કારણે એ રિટર્નની અંદર એક ભાડાનું સાધન હતું, એ પિકઅપ વાન, એમાં બેસીને આવતો હતો। એવા સમયે એની અંદર બેસેલા ડ્રાઈવર અને બીજા 5 એ તમામ સાગરીતો ફૂલ પીધેલી હાલતમાં હતા, અને 1 કિલોમીટર માંડ ગાડી ખસી હશે, અને એવાની અંદર જ આ બધા આ છોકરીઓની છેડતી કરવાનું અને હાથથી ખેંચીને ગમે તેમ એના બળાત્કાર રૂપી પ્રયાસો કર્યા હતા, જેથી કરીને આ છોકરીઓ એક ગાડીની અંદરથી એક કરીને કૂદવાના પ્રયત્નો કર્યા અને કૂદ્યો, જેથી કરીને 2-3 છોકરીઓને ગંભીર ઇજાઓ થઈ અને ભાગામભાગ થઈ અને માંડ એમની ચુંગાલમાંથી આ છોકરીઓ છૂટી। તો આવા સમયે આવા લોકોને, ગંભીર કૃત્યો ધરાવતા લોકોને જો કડકમાં કડક સજા ન કરવામાં આવે તો બેફામ આવા સાગરીતો બને, તો મારી સરકાર પાસે એ માગણી છે કે આવા લોકોને કડકમાં કડક સજા કરવામાં આવે। નરપતસિંહ રાજપૂત, પરોટા જૂથ ગ્રામ પંચાયત સરપંચ।